એલિટ વર્લ્ડમાં દરરોજ એક નવી સક્સેસ સ્ટોરી લખાઈ રહી છે. આજે આપણી સાથે છે એક ઇન્સ્પાયરિંગ કપલ કે જેમના રિસેન્ટલી યુકે સ્ટડી વિઝા વિથ સ્પાઉસ અપ્રૂવ થયા છે. તો આજે આપણે એમની પાસેથી જ જાણીએ કે એમની આખી જર્ની કેવી રહી. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ, અને તમારા વિઝા અપ્રૂવ થઈ ગયા તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે થોડુંક અમને જણાવશો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સ્નેહલ સર, બૃંદા મેમ અને આખી ઇલાઇટ વર્લ્ડની ટીમને, જેમણે અમને એન્ડ ટુ એન્ડ ગાઈડન્સ આપ્યું, એન્ડ ટુ એન્ડ સપોર્ટ કર્યો ફ્રોમ ડે 1 ટુ ફ્રોમ માય વિઝા, and they have supported me good things in all the scenarios like applying college and till the visa. એલિટ વર્લ્ડમાંથી તમને એવો કયો ખાસ સપોર્ટ મળ્યો કે તમારી આખી સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ જે જર્ની છે એ એકદમ સ્મૂથ અને ઇઝી બની ગઈ? જ્યારે એપ્લિકેશન સ્ટાર્ટ કરી હતી તો ખાસ તો મને ઇન્ટરવ્યૂમાં બહુ સારું ગાઈડન્સ અને પ્રિપરેશનનો એક ટાઈમ અને એક ગાઈડન્સ સારું મળ્યું, જેમાં મેં ફર્સ્ટ ટાઈમમાં જ મારું ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યું અને મારા વિઝા પણ, મારો કાસ પણ જલ્દી આવી ગયો અને મારા વિઝા પણ જલ્દીથી અપ્રૂવ થઈ ગયા. યુકેના તમારા વિઝા અપ્રૂવ થઈ ગયા છે, તો ત્યાં ગયા પછી તમારી શું એક્સપેક્ટેશન છે તમારી સ્ટડી રિલેટેડ, લાઈફસ્ટાઈલ રિલેટેડ? અમે સાથે યુકે જઈ રહ્યા છીએ, તો મારું ફોકસ સ્ટડી પર રહેશે અને મારી વાઈફ પણ ફૂલ ટાઈમ જોબ કરી શકે છે. તો ઇન બિટવીન અમે ત્યાંનું એક્સપ્લોર કરશું, ફૂડ છે, ત્યાંનું એક લાઈફસ્ટાઈલ છે અને મારું સ્ટડી અને મારું ફેમિલી કનેક્શન પણ એક બિલ્ડ રહેશે એમાં. જે સ્ટુડન્ટ અને કપલ્સ આજે વિચારી રહ્યા છે કે યુકે સ્ટડી વિથ સ્પાઉસની પ્રોસેસ સ્ટાર્ટ કરવી કે ના કરવી, જે કન્ફ્યુઝ છે, તો એ લોકો માટે તમારો શું મેસેજ છે? બધા માટે મેસેજ એ છે કે એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ અને જે કોર્સ છે એકવાર એક્સપ્લોર કરવો જોઈએ, જેમાં સ્ટડી વિથ સ્પાઉસ છે અને 1 વર્ષનો જ કોર્સ હોય છે. તો સ્ટડી અને ફેમિલી પણ મેનેજ થઈ જાય છે અને આ ડિસિઝન બહુ સારું છે, જે મને આ વસ્તુમાં ઘણો સારો સપોર્ટ મળ્યો છે અને હવે અમે સાથે જઈશું અને અમે ઘણું સારું ત્યાં એક્સપ્લોર પણ કરીશું. કોંગ્રેચ્યુલેશન્સ, હિયર યોર ઈ વિઝા, એન્ડ બંનેને ગુડ લક એન્ડ હેપી જર્ની.